એક ભજીયું ગણાઈ જવું છે હવે ગણાય છે તો હું માજી કેટલીક રોટલી આશરે તમે બનાવી છે 10 કિલોની બનાવી નાખી અને કેટલા વાગ્યા સુધી ચાલુ રહે 1 વાગ્યા સુધી તો આ ભાઈ છે ને ચટણી બનાવી રહ્યા છે શેની છે આમલી ને ભાઈ ખજૂરની ચટણી છે તો મિત્રો વાત કરીએ કે આપણે ઘર કામ કરતા હોય તો ઠાકોરો પણ લાગે પણ સેવા કરો તો તમને કોઈ હેલો નમસ્તે જય ગિરનારી કેમ છો મિત્રો તો આજે આપણે ધમધમતું રસોડું એમ કહેવાય કે આંબા ભગત જેમની જગ્યા છે તેમનું રસોડું તો કાકા પાસેથી થોડી માહિતી લઈ કે આ જગ્યા ક્યાં આવેલી છે દિગંબર જૈન દિગંબરની સામી સાઈડમાં ઉગમણી સાઈડ રોકડાના હામા કાંઠે અમારા આંબા બાપાની જગ્યા છે કડવા પટેલની એ ધ્રોલ તાલુકાની જામનગર જિલ્લો અને અમારા અહીંયા લાઈ રોટલી ભજીયા બધી લાઈ અમે બધી પબ્લિકને જમાડી છે અનક્ષેત્ર 12 મહિના અનક્ષેત્ર અમારું ચાલુ રહે છે અને કોઈ પણ સમયે તમે આવો તો તમારે 2 કલાક અગાઉ જાણ કરવાની કે 25 માણસ છે એટલે રસોડું બની જાય અમે અનક્ષેત્ર તરીકે હાથી છીએ એટલે કોઈ ફાળા નહીં કે કોઈ પૈસા દેવાનું ફરજિયાત નથી તો હવે મિત્રો આપણે એ રસોડું જોવાના છે તમામ વસ્તુ અને એ જગ્યા જોવાના છે તો વિડીયોમાં બન્યા રહેજો અને ખાસ વિનંતી છે કે તમને વિડીયો સારો લાગે તો લાઈક કરવાનું ભૂલશો નહીં અન્ય સાથે શેર કરવાનું ભૂલશો નહીં અને કમેન્ટમાં જય ગિરનારી લખવાનું ભૂલશો નહીં હવે આપણે જઈએ છીએ જગ્યા તરફ અને પછી હું તમને વિશાળ જગ્યા દેખાડું એક વિશાળ ધમધમતું રસોડું તો મિત્રો રાત્રિ રોકાણ બાદ તમારે રજિસ્ટ્રેશન તમારું નામ અથવા તમારા નંબરને બધું લખાવવું પડશે તો અહીંયા એ લખવામાં આવે છે તો આવી રીતનું નામ મોબાઈલ નંબર અને તમે ક્યાં સિટીના છો એ બધું અહીંયા નોટ કરવામાં આવે છે ત્યારબાદ હવે આપણે આગળ જઈએ છીએ તો મિત્રો જે યાત્રિકો રોકાય છે એ તો આ એક જાતની સુવિધા કરવામાં આવી છે કાર્પેટ નાખીને કે લોકો આરામથી બેસી શકે તો લોકો અત્યારે આરામ કરી રહ્યા છે અને ત્યારબાદ હવે આપણે આગળની સાઈડ જઈએ છીએ અને લોકો જમી પણ ઘણા રહ્યા છે તો આવી રીતે જમાડવામાં આવે છે બેસાડીને વાત આમ છે હા મિત્રો સંભાળો ભજીયા માટે જે ચટણી બનાવેલી છે તો ઘણી બહેનો અહીંયા જે ડીશ ધોવાઈને આવે છે એમને ગાભો મારવાનું કામ કરે છે અને સાફ સુથરી કરવામાં આવે છે એકદમ ફૂલ ચોખ્ખાઈથી કામ કરવામાં આવે છે તો મિત્રો વાત કરીએ કે આપણે ઘર કામ કરતા હોય તો ઠાકોરો પણ લાગે પણ સેવા કરો તો તમને કોઈ જ્યારે 50 ડીશ સાફ કરવાની થઈ હોય તો એમ થાય કે આ 50 ડીશ ત્યારે સાફ કરી દઈએ પણ અહીંયા તો એમ થાય કે કામ પૂરું તો ચાલો જય ગિરનારી તો આ ભજીયા ગરમા ગરમ જાય છે પીરસવા માટે આવી ગયો હવે અહીંયા ભજીયા બની રહ્યા છે અમારા ખંડે સેવા ભાઈ બધા જાણવું જરૂરી એક ભજીયું ગણાઈ જવું છે હવે ગણાય છે જાણવું આપણે અંગત હોય જણાવે અંગતને ખબર હોય તો જ આપણને મેળ થાય
અને આ ડોયો બનાવેલો છે ભજીયા માટેનો. ભજીયાની વાટ રગડું શીખ્યું. તો આ ભાઈ છે ને ચટણી બનાવી રહ્યા છે. શેની શેની છે? આમલી ખજૂરની. આમલી ને ભાઈ ખજૂરની ચટણી છે. જોઈ શકો છો. આમાં આમલી નોમાં ખજૂર જો ઓગળે ઉણકો ઈ દેખાડજો બરાબર. તો ચટણી પણ તૈયાર થઈ ગઈ છે. ખજૂર છે. આ ખજૂર છે અને ઓલી આમલી હતી. ફેરવો ફેરવો એ બતાવી. તો અત્યારે બફાઈ છે ને પછી બેને મિક્સ કરીને ચટણી બનાવવામાં આવશે. તો બે પ્રોસેસ અહીંયા ચાલુ છે. હવે મિત્રો આપણે મિષ્ટાન જોવા જઈ રહ્યા છીએ. જેમ કહેવાય ગાંઠિયા છે, પ્રસાદ છે, જેનો સ્ટોક કરવામાં આવે છે. તો એ જગ્યા આપણે જોવાના છીએ. તો આ પૂરેપૂરો એમ કહેવાય કે ગાંઠિયાનો ટોપ ભરેલો છે. જોઈ શકો છો. અહીંયા તમે લોકો જે થેલી ભરીને પ્રસાદી અને અહીંયાથી પેકિંગ કરી નાસ્તા જમણવાર થાય એવું નાની થેલી બાપાની છપરી છે. અમે કાગળની ઓલા આપણે કપડાની એ રોડ ઉપર અમે પીરસવા જાય છે ગાડી અંદાજિત કેટલી ભરીને. થેલી વેચો 10-15 હજાર 15000 લાખ જેવી આ રહી થેલી. આ રીતના લીલી પરકમમાં અને શિવરાત્રીમાં બંને ટાઈમ તમે વેચો છો બરાબર ને? પ્રસાદ રોડ ઉપર માણસોને આપીએ એટલે હાથમાં દઈ તો ફેંકી દઈએ. એટલે આ થેલીમાં તો ગમે તો એનો ઉપયોગ કરી લાગે એ ભાઈ. આ રીતના આમ ખાલી ફોટો આવી જાય. આ રીતના જે થેલીમાં પ્રસાદ વિતરણ કરવામાં આવે છે આ થેલીમાં પ્રસાદ અહીંથી તો અમે લઈ અને અહીંયા યથાશક્તિ પ્રમાણે જે કાંઈ લાડવા 2-5 કે લાડવા ગાંઠિયા ઈ આપીએ રોડ ઉપર અમે જઈને આપીએ એવી પબ્લિકને. આ રીતના પ્રસાદીનું વિતરણ કરવામાં આવે છે. તો થઈ જાય જય ગિરનારી. આ લાડવાનો કારીગર. હા ભાઈ આ લાડવાનો કારીગર. ના ના આપણે કઈ કારીગર. જે લાડવા બનાવ્યા છે એ આ ભાઈએ બનાવેલા છે. વાહ, જમાવટ કરી છે. શું કેવું છે તમારું? બોલ બોલ કઈ બોલ. શબ્દ શું કહેવાના હોય? આ તો કાયમી બનાવી જ છીએ આવું તો. કેટલા માણસો સુધીની બનાવી નાખો? આ 2500 માણસો 3000 માણસો. વાહ ભાઈ વાહ, 2500 થી 3000 માણસોની ભાઈ બનાવી છે. ખૂબ આનંદ થયો. જય ગિરનારી. જય ગિરનારી. તો મિત્રો આપણે હવે મોહનથાળ જે બનાવેલો હતો એ જોયો. ત્યારબાદ એ કાકા તમે શું કામ કરો અહીંયા? 4 દીથી રાંધી રાંધો છો? રાંધવાનું જ છે. લાડવાની બધું રસોઈ કામ જ કરવાનું. કેટલા જણાની રસોઈ તમે બનાવી શકો? અત્યારે 1500 જણા. 1500 જણાની બનાવી નાખી. અત્યારે 1500 જણાની કરી. કાલે સાંજે 1200 ની હતી. 1200 ની હા, હતી. અત્યારે સારું. 1500 જણા. જય ગિરનાર. જય ગિરનાર. તો આવી રીતના મિત્રો અહીંયા બેસાડીને જમાડવામાં આવ્યા છે. અને ત્યારબાદ સેંકડોની સંખ્યામાં લોકો ભોજન કરી રહ્યા છે. અને ત્યારબાદ હવે આપણે રોટલા અને જે બનતું હોય જે બેનું બનાવે છે એ આપણે જોવા જવાના છીએ. બોલો બોલો તમે. હાલો કેમ મજા આવે ને? મસ્ત મજા આવે. જય ગિરનારી. ગિરનારી. આ છે ભાતનું કાઉન્ટર. ટીવી વાળા છો? કઈ ચેનલ? રાકેશ ગુજરિયા વ્લોગ. ઓલી સાઈડ વહી જાય એટલે મજા આવે. તો માતા બહેનોનું અલગ આપવામાં આવ્યું છે. આ તમે જોઈ શકો છો. તો મિત્રો આ જગ્યા ઉપર રોટલી બનાવવામાં આવે છે.
ચેનલનું નામ શું છે? રાકેશ ગુજરિયા બ્લોગ. ગુજરિયા બ્લોગ. તો હું માજી કેટલીક રોટલી આશરે તમે બનાવી છે? 10 કિલોની બનાવી નાખી. અને કેટલા વાગ્યા સુધી ચાલુ રહે? 1 વાગ્યા સુધી. શૂટિંગ કરો મોબાઈલમાં આવવાનું તમારે ચેનલનું નામ દઈ દઈએ લોકો. એક રોકેટ છે આ 3 છોકરા છે અને આયા તો એમ થાય કે કામ કરીને તમે ઠાકોરો લાગે છે અહીંયા? નથી લાગતો. નથી લાગતો. તો આ છે ભાઈ ખરેખર જગ્યાનું એક એમ કહેવાય કે પ્રભાવ કહેવાય, એટલે ઠાકોરો ન લાગે. અને ક્યાં ગામથી આવો છો? સાવડીથી. કેટલા દિવસથી આવેલા છો? 2 દિવસ થયા. 2 દિવસ. અને હવે કેટલા દિવસ રોકાવાના? 2 દી. 2 દિવસ હજી, એટલે 4 દિવસ અહીં સેવા કરવાની છે. તો બોલો જય ગિરનારી. જય ગિરનારી. જય ગિરનારી. જય ગિરનારી. હલો બધા આવી જા. બધા આવી ગયા. જો આ બેન પૂછા હૈદરાબાદ થી આવ્યા. હૈદરાબાદ થી આવો છો? વર્ષ સેવા દેવા આવી. વાહ, ખૂબ સરસ. હૈદરાબાદથી ઠેઠ બેન એમ કહેવાય કે શિવરાત્રીમાં 4-5 દિવસથી સેવા બજાવી રહ્યા છે. અઠવાડિયું રોકાય. અઠવાડિયું રોકાવાના તો એમ સમજીએ કે કેટલા ભવના પુણ્ય ભેગા થયા હોય ત્યારે અહીંયા સેવા દેવાનો મોકો મળે. સાચી વાત છે. અમે એમ જ છે, જામનગર જિલ્લામાંથી ઠેઠ આવી છે. હા. સેવા દેવા. જામનગર જિલ્લો એટલે અહીં જિલ્લો જ દેવાનો. તો અમે સેવા દેવા કેટલા વર્ષોથી આવી. તો વર્ષો આવીને આવી સેવા કરતા રહ્યો એવી પ્રભુ પાસે પ્રાર્થના. બોલો જય ગિરનારી. તો આ વાયરિંગ રૂમ છે ને બધું હેન્ડલ આ ભાઈ કરે છે. નામ શું પૂછું? તમે કેટલા દિવસથી અહીંયા છો? હું અહીંયા 4 દિવસથી જાઉં. 4 દિવસ. ક્યાંથી આવો છો? દેપાડીયા પડતરી. અને કેટલા દિવસ હજી રોકાવાના છો? હજી 3 દિવસ. 3 દિવસ એટલે 7-8 દિવસ અહીંયા રોકાવાના. 7-8 દિવસ અહીંયા. અને અહીંયા સેવા બજાવવાની. સેવા બજાવી ચાલો. વર્ષોથી આ. જય ગિરનારી. જય ગિરનારી. જય ગિરનારી. સેવા કરીને જ બેઠા છો ને? સંયમ સેવક બેઠા છે. તો બે મિત્રો આપણી સાથે નાના જોડાઈ ગયા છે. તો આપણે એમની પાસેથી અભિપ્રાય લઈને કેટલા દિવસથી અહીંયા રોકાણા છે તો એ પૂછશું. તો તમારું નામ શું છે? ભવ્ય નામ છે. ને ક્યાંથી આવો છો? મેસડા સુરજીથી. નેસડા સુરજી. કયો જિલ્લો લાગે? તાલુકા મોરબી. મોરબી જિલ્લો લાગે. તો કેટલા દિવસથી આવો છો? 2 દિવસથી. અને હવે કેટલા દિવસ રોકાવાનું છે? 1 દિવસ. 1 દિવસ રોકાવાનું છે. ને પછી વયું જવાનું છે. શું સેવા કરો છો? અત્યારે ઓકે. જમાડવા પીરસવામાં આ નાના મિત્રો બે કામ કરે છે તો ખૂબ આનંદ થયો. તો હાલો જય ગિરનારી. જય ગિરનારી. તો મિત્રો આશા કરીશ કે આજના વ્લોગમાં તમને જે આંબા ભગતની જે વાડી છે અને તમામ સંપૂર્ણ મેં તમને આજે રહોડું તમને દેખાડ્યું. આવા નવા ધાર્મિક સ્થળના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો. તો હાલો એક નવા વ્લોગ સાથે મળશું. ત્યાં સુધી જય ગિરનારી. હર હર મહાદેવ. જય હિન્દ.